જય હાટકેશ, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન, જય જય મારા કાઠાગોર માવડી. કાઠાગોરમાના પૂજન વખતે નાહવાનું ગીત છે. નાઈ ધોઈને નીસર્યા, પાપ એટલા વિસર્યા, નાયા ધોયા આરે, પાપ જાજો લે આરે. નાઈ ધોઈને પૂજ્યા નખ, અમને દેજો સદાય સુખ. નાઈ ધોઈને પૂજી પિંડી, અમને દેજો વૈકુંઠ સીડી. નાઈ ધોઈને પૂજ્યા પડઘા, દિરાણી જેઠાણીના દેજો જોડલા. નાઈ ધોઈને પૂજ્યા હૈયા, દીકરો વહુ દેજો કહ્યા. નાઈ ધોઈને પૂજ્યા ખભા, અમને દેજો સમર્થ સગા. નાઈ ધોઈને પૂજ્યા કાન, અમને દેજો અંતિમ સ્નાન. નાઈ ધોઈને પૂજ્યા ડેરા, અમને દેજો મહિના ગોળા. નાઈ ધોઈને પૂજ્યા વડ, વીરો દેજો ઘોડા ચડ. નાઈ ધોઈને પૂજી પાલખી, અમને દેજો વિમાનની પાલખી. નાઈ ધોઈને પૂજ્યા આંગણા, આ પાપ અમારા એટલા ધોવાણા. બોલો શ્રી કાઠાગોર માત કી જય. બીજું એક ચોખાની આરતીનું છે ગીત, સરસ છે. ચોખાની આરતી ગાઈએ. હાથમાં હથેળીમાં વચમાં ચોખા લેવાના અને પછી એ ચોખાથી જ આરતી કરવાની. બધું સરસ સરસ સાહિત્ય છે, નવું નવું. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. ચોખાની આરતી. સૌ મળી આવો સુંદરી, આપણે ગાઈએ મંગળ આરતી. કરો કૃષ્ણજીની આરતી, રાધાનો નવસર હાર રે. રણછોડ રાયની આરતી, ત્રિકમ રાયની આરતી, માધવ રાયની આરતી, શ્રીનાથજીની આરતી, શ્રી જમુનાજીની આરતી, કાઠાગોર માની આરતી, પુરુષોત્તમ રાયની આરતી. સોના પાસા સોગઠાને, રૂપાના બાજોઠ રે. ઢાળે રાણી રાધિકાને, જીત્યા જાદવ રાય રે. રણછોડ રાયની આરતી, ત્રિકમ રાયની આરતી, માધવ રાયની આરતી, શ્રીનાથજીની આરતી, શ્રી જમુનાજીની આરતી, કાઠાગોર માની આરતી, પુરુષોત્તમ રાયની આરતી. જગત કેરા જગમગે ને, માથે દ્વારિકાનો નાથ રે. આપણે ઠાકોર સેવિયાને, રાખ્યા ધ્રુવ પ્રહલાદ રે. રણછોડ રાયની આરતી, શ્રીનાથજીની આરતી, ત્રિકમ રાયની આરતી, માધવ રાયની આરતી, શ્રી યમુનાજીની આરતી, કાઠાગોર માની આરતી, પુરુષોત્તમ રાયની આરતી. ડાબે પડખે કેવડો ને, રામે ઘડ્યો જીવન હાર. ઘડી કૃષ્ણજીની આરતી, રાધાનો નવસર હાર રે. રણછોડ રાયની આરતી, ત્રિકમ રાયની આરતી, માધવ રાયની આરતી, શ્રીનાથજીની આરતી, શ્રી જમુનાજીની આરતી, કાઠાગોર માની આરતી, પુરુષોત્તમ રાયની આરતી.
બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. રાધે પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠા ગોરમાત કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. થાળ લઈએ. મેં તો પીરસી છે ભોજન થાળી રે, વહેલા વહેલા આવો મને માળી રે. મેં તો પીરસી છે ભોજન થાળી રે, વહેલા વહેલા આવો મને માળી રે. હું તો વાટલડી જો તમારી રે, વહેલા વહેલા આવો મને માળી રે. રટણાનો રોટલો હેતે બનાવ્યો, રટણાનો રોટલો હેતે બનાવ્યો. મમતાનું માખણ સાથે હું લાવ્યો, મમતાનું માખણ સાથે હું લાવ્યો. કીધી સ્નેહની સામગ્રી રે, વહેલા વહેલા આવો મને માળી રે. હે કીધી સ્નેહની સામગ્રી સારી રે, વહેલા વહેલા આવો મને માળી રે. મેં તો પીરસી છે પ્રેમની થાળી રે, વહેલા વહેલા આવો મને માળી રે. શ્રદ્ધાનું શાક મેં કીધું રસાળું, શ્રદ્ધાનું શાક મેં કીધું રસાળું. અંતરના નાદનું મૂક્યું અથાણું, અંતરના નાદનું મૂક્યું અથાણું. તમે પ્રેમે જમ કુંજ વિહારી રે, વહેલા વહેલા આવો મને માળી રે. હું તો વાટલડી જોઉં તમારી રે, વહેલા વહેલા આવો મને માળી રે. મેં તો પીરસી છે ભોજન થાળી રે, વહેલા વહેલા આવો મને માળી રે. ભક્તિનો ભાત મેં તો દીધો વઘારી, ભક્તિનો ભાત મેં તો દીધો વઘારી. ઝંખનાના જળની ભરી છે જારી, ઝંખનાના જળની ભરી છે જારી. આપો પ્રેમ કેરા 500 પારી રે, વહેલા વહેલા આવો મને માળી રે. હે આપો પ્રેમ કેરા 500 પારી રે, વહેલા વહેલા આવો મને માળી રે. હે મેં તો પીરસી છે ભોજન થાળી રે, વહેલા વહેલા આવો મને માળી રે. હું તો વાટલડી જોઉં તમારી રે, વહેલા વહેલા આવો મને માળી રે. હે ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી. વનમાળી તો રાંધે છે ને પાર્વતી તો પીરસે છે, અડી ઘડીના ઉદ્ધવજીને પાઘડીના પ્રભુજી. ઉઠરે જીવડા પાણું વાયું, ઠાકોરજીનું દેરું આવ્યું. ઘેર ઘેર દીવા પાડે, વૈષ્ણવજન તો ભજન કરે. ઠાકોરજીની થાળીને લઈ ગયા વનમાળી, લઈ ગયા વનમાળી, લઈ ગયા વનમાળી. મેં તો ધરી સામગ્રીની થાળી, આરોગી રહ્યા છે વનમાળી. પ્રભુ નૈવેદ લીધો છે પ્રીતે, આરોગી ઉઠ્યા છે રોજની રીતે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠા ગોરમાત કી જય. પુરાણની કથા લઈએ. અધ્યાય 22. વ્રત કરનારે પાળવાના નિયમો. દ્રઢધનવા રાજાએ પૂછ્યું કે હે તપસ્વી મુનિદેવ, પુરુષોત્તમ માસનું વ્રત કરનારે કયા કયા નિયમો પાળવાના છે કે તે વિસ્તારપૂર્વક કહો. વાલ્મીકી ઋષિ બોલ્યા, હે રાજા,
પુરુષોત્તમ માસમાં ઘઉં, મગ, ઘી, ખાંડ, ચોખા, સર્વ, ધોળા અનાજ, જવ, તલ, વટાણા, ડાંગ, કંદમૂળ, કાકડી, કેળા, સિંધવ, દહીં, ઘી, ફણસ, આંબો, હરડે, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, આંબળા, ગોળ વગેરે હવિષ્યાન એટલે કે યજ્ઞમાં હોમી શકાય તે અનાજ, ફળ તથા પદાર્થો ખાવા. માંસ, મદ્ય, મોટા અડદ, રાઈ, તલનું તેલ તથા માદક પદાર્થોનો ત્યાગ કરવો. પારકું અન્ન, પારકાનો દ્રોહ, પરાઈ સ્ત્રીનું સેવન તથા તીર્થ વગરની મુસાફરી એ બધાનો ત્યાગ કરવો. આ માસમાં વેદ, દેવ, બ્રાહ્મણ, ગુરુ, ગાય, સ્ત્રી, રાજા, મહાત્મા તથા વ્રત કરનાર કોઈની નિંદા કરવી નહીં. જામફળ, મસૂર, વાસી અન્ન, બકરી, ગાય અને ભેંસના દૂધ સિવાય બીજું કોઈ દૂધ કે ચામડામાં રહેલું પાણી એ બધાનો ત્યાગ કરવો. આ માસમાં પ્રત્યેક સ્ત્રી પુરુષે બ્રહ્મચર્ય પાળવું. પાંદડાની બાજમાં એટલે કે પાંદડાનું પેલું પડી હોય છે ને પતરાળું કે એમાં જમવું. રજસ્વલા, અંત્યજ, મ્લેચ્છ, પતિત, નાસ્તિક તથા વેદ વિરુદ્ધ વર્તન કરનાર સાથે બોલવું નહીં. ઉપર કહેલ વ્યક્તિઓને ત્યાગનું, સૂતકીનું, બીજી વખતે રાંધેલું તથા દાઝેલું અન્ન ખાવું નહીં. કાંદા, લસણ, ગાજર, અળવીના પાંદડા, મૂળો તથા સરગવાની સીંગ ખાવી નહીં. આમ બતાવ્યા પ્રમાણેના પદાર્થો તજી દેવા અને શ્રી વિષ્ણુ ભગવાનની પ્રસન્નતા પામવા ચંદ્રાયણ વગેરે વ્રત કરવા. પડવાના દિવસે ગોળું, બીજને દિવસે ધોળા રીંગણ, ત્રીજે પુષ્પ શાક, ચોથે મૂળા, પાંચમે બીલું, છઠ્ઠે તડબૂચ, સાતમે સર્વ ફળોનું, આઠમે આંબળા, નવમે નાળિયેર, દસમે દૂધી, 11મે પડોળું, 12સે બોર, 13સે કાળા બેંગણ એટલે રીંગણ, 14સે તેલના શાક તથા પૂનમે પાણીમાં થનારા શાક ત્યજવા. રવિવારે આંબળા ખાવા નહીં. જે માણસે જે વસ્તુનો નિયમ લીધો હોય તે વસ્તુનો સુપાત્રે દાન દીધા પછી જ ઉપયોગ કરવો. વ્રત કરનારે તે નિયમો દરેક કાર્તિક તેમજ માઘ માસમાં પણ પાળવા. નિયમો વિના વ્રત કરનારને ફળ મળતું નથી. જો બની શકે તો શક્તિ હોય તો આખો પુરુષોત્તમ માસ ઉપવાસ કરવો. તેમ ન બને તો માંગ્યા વગરના કેવળ ઘી કે દૂધ ઉપર રહેવું અને તો બની શકે તો આહાર ઉપર રહેવું એટલે જમવું. વ્રત આરંભ કરવાનો હોય તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરી નિયમ પાળવાનો સંકલ્પ કરવો. જેમાં હું ઉપવાસ કરીશ, રાત્રે જમીશ, એક વખત જમીશ, અગર કોઈ પણ નિયમ નક્કી કરી વ્રતનો આરંભ કરવો. આ માસમાં ભક્તિપૂર્વક શ્રીમદ ભાગવતની કથા સાંભળવી, ભગવાનની કથા સાંભળવી. જો બને તો 1 લાખ તુલસી પત્રથી શાલિગ્રામની પૂજા કરવી. 100 યજ્ઞ કરવા કરતાં પણ આ માસના વ્રતનું પુણ્ય વિશેષ છે. આ વ્રત કરનારને આધિ, વ્યાધિ પછી તે સાંસારિક, માનસિક ગમે તે પ્રકારે હોય છતાં દૂર થાય છે. દારિદ્ર્ય ફીટે છે. સુખ, સંપત્તિ, સંતતિ અને કીર્તિ મળે છે. ભૂત, પ્રેત કે પિશાચ તેને ડરાવી કે પીડી શકતા નથી. આ લોકમાં અત્યંત સુખ ભોગવી તે અંતે પરલોકમાં શ્રી વિષ્ણુ ભગવાનની સેવામાં જાય છે. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે કાઠાગોરમાની કથા અને પછી લઈએ દ્રષ્ટાંત કથા. બોલો શ્રી કાઠાગોર માત કી જય.
પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ નદીએ નાહીને કથા વાર્તા સાંભળે છે. કાંઠા ગોર પૂજે છે. સાસુને વહુ હતા. સાસુ તો સહેલીઓ સાથે ગાતી ગાતી જાય છે. જળ નહાય, સ્થળ વિસ્મે, કાંઠે ગોર બનાવી પૂજા કરે છે. તે પછી ઘેર આવે છે. વહુ તો છબ છબ નાય છે, ધબ ધબ ધોવે છે. બેસો વહુ, કાંઠા ગોર પૂજો. ના રે બાઈ, મારે ઘેર કામ છે, એ તો નવરાની નિશાની છે, એમ કહીને ઘેર આવે છે. વહુને તો કાંઠાગોરનો શ્રાપ લાગ્યો. રવાડેથી ન આવ્યો, દીકરો વાડીએથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરીથી ન આવી, પારણું ઝૂલતું મટ્યું. સાસુએ તો જાણા જોશી તેડાવ્યા છે અને પ્રશ્ન પૂછ્યા છે. બ્રાહ્મણે કહ્યું કે તમારી વહુને કાંઠાગોરનો શ્રાપ લાગ્યો છે. બીજે દાડે સાસુઓ ધૂપ દીપ લીધા છે. છાબડીએ ફૂલ, દાબડીએ કંકુ લઈ સહેલીઓ સાથે ગાતા ગાતા નદીએ જઈને નાહ્યા છે. કથા વાર્તા સાંભળી છે અને ગોર માને પૂજ્યા છે. ગાજતે વાજતે જ્યાં ઘેર આવે છે ત્યાં તો રવાડેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી. કપાળે ટીકો, આંખમાં કીકો, ઝૂલતું પારણું, ઘૂમતું વલોણું, ગોઠણ સમી છાસ, કોણી સમૂહ માખણ, ખળખળતી ખીચડી ને સુવાવડી દીકરી થઈ છે. જેવા કાંઠાગોર માવડી એને દુશ્મન થયા તેવા સૌને થજો. બોલો શ્રી કાંઠાગોર માત કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. આજની દ્રષ્ટાંત કથા છે માટી અને મોતી. એક ગામમાં બ્રાહ્મણી અને એક ક્ષત્રિયાણી એમ બે બાઈઓ પડોશમાં રહેતી હતી, અડોશ પડોશમાં. પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે બ્રાહ્મણી રજપૂત બાઈને કહેવા લાગી કે આ માસમાં કાંઈ વ્રત કરીએ તો સારું. રાજપૂતાણીએ કહ્યું કે હા બેન, વ્રત કરીએ, પણ રોજ ઉઠી અને આ બ્રાહ્મણને દેવું ને મને નહીં બને, મારાથી નહીં બને, બીજું બધું કરીશ. બ્રાહ્મણીએ કહ્યું ના બેન, ભગવાન કંઈ દાનનો ભૂખ્યો નથી, પણ ભાવનાનો ભૂખ્યો છે, માટે જે શ્રદ્ધાથી આપશું તેનો જરૂર સ્વીકાર કરશે. આપણે વ્રત તો જરૂર કરશું. અહીં આ બેઉ વાત કરી રહી છે અને દ્વારિકામાં ભગવાન લક્ષ્મીજીને કહી રહ્યા છે કે આ મારો ઉત્તમ માસ આવ્યો છે, માટે આપણે કંઈક વ્રત કરીએ. ભગવાન પણ વ્રત કરે છે. લક્ષ્મીજીએ કહ્યું કે મહારાજ, તમારાથી વ્રત કેમ થાય? કારણ કે ભક્તો જે કંઈ આપે તે જરૂર લેવું પડે, તો પછી વ્રત કેમ થાય? ભગવાને કહ્યું કે આ મહિનામાં એવો નિર્ણય લેવો કે તમારે હાથ જે સામગ્રી તૈયાર કરવી અને એક જ વખત જમવું. અને આ પણ તે બે ભક્તો, પેલા બે બાઈઓ હતા ને, એ બે ભક્તો આપશે તે જ ખવાશે, ક્ષત્રિયાણી અને બ્રાહ્મણી, બીજું કંઈ નહીં. ભલે, લક્ષ્મીજીએ હા કહી. પેલી બ્રાહ્મણીએ સવારમાં વહેલા ઉઠી પોતાના ઘરમાં જુવાર હતી તે વીણી એક મુઠ્ઠી લીધી. રાજપૂતાણીએ વિચાર કર્યો કે હવે વ્યાસ પાસે મૂકવા શું લઈ જવું, મુઠ્ઠી એક દાણો તો કંઈ દેખાય નહીં. આમ વિચાર કરી અને તે દુકાને ગઈ અને દુકાનદારને કહ્યું કે ભાઈ, સસ્તું ધાન્ય જે હોય તે 7.5 શેર આપ. અને તે બાઈએ ચરા જેવો, એટલે આમ કચરો હોય ને એવો દાણો ભરી આપ્યો. તે લઈને બાઈ ચરામણ જેવું બાઈ ઘરે આવી અને વિચાર કર્યો કે પાસેર દાણો થોડો લાગશે, તેથી 7.5 શેર કાંકરા, 7.5 શેર માટી, 7.5 શેર કચરો, એમ કરીને 30 શેર વજન કરી કાઢ્યું. અને 1 શેરનું પોટલું બાંધી અને બ્રાહ્મણ બાઈ પાસે ગઈ. નાઈ કરી અને પેલા વ્યાસજી પાસે ગયા અને વ્યાસની આગળ બીજા દાણાનો ઢગલો હતો, તેમાં આ પોતાના દાણાનો ઢગલો કર્યો અને પાછી વળી બ્રાહ્મણને કહેવા લાગી કે અમે જુઓ, અમે જાતે ક્ષત્રિય, તેથી કંઈ થોડું ના અપાય, માટે આ 1 શેર અનાજ લાવી છું. તમે બ્રાહ્મણ એટલે જેટલું લ્યો તેટલું ચાલે, પણ અમને તો એમ ન ચાલે. અહીં આ વાત ચાલી રહી છે, અહીં આ વ્રત ચાલી રહ્યું હતું અને ભગવાન પણ આ બાઈઓએ મૂકેલું ધાન્ય લઈ જઈ અને લક્ષ્મીજીને
આપ્યું કે આ 2 ભક્તોએ આપેલું છે, માટે જલ્દી રસોઈ બનાવો. લક્ષ્મીજી તો ઘંટી લઈ અને દળવા બેઠા. તો આ કાંકરા બધા દળાય જ નહીં, કેટલી મહેનત કરે. જેમ તેમ કરી રોટલા કર્યા અને ભગવાનને ધર્યું કે મહારાજ, ભગવાનને પાછું પૂછ્યું, રોટલા તો થઈ ગયા ને એટલે હવે પૂછ્યું કે મહારાજ શાકપાન ક્યાં? તો કે શાકપાન નથી. એ ભક્તોએ એટલું જ આપ્યું છે. તો હવે આ બાઈને એક ટાણું, આ ખાઈને આપણે એક ટાણું કરશું, ભગવાન લક્ષ્મીજીને કહે છે. લક્ષ્મીએ કહ્યું, મહારાજ આમ 1 મહિનો નહીં નીકળે. આવા ભક્તો કોણ છે તે તો કહો. 1 મુઠ્ઠી દાણો સારો છે, પણ શેર દાણામાં તો પોણો શેર કચરો છે. તો પછી તેવા ભક્તોનું તમે કેમ લઈ આવ્યા? ભગવાને કહ્યું, એ વાત પછી સમજાશે. હમણાં લુખું સુખું ખાઈ લો અને આપણું વ્રત પૂરું કરો. આમ મહિનો પૂરો થયો અને બ્રાહ્મણીએ રાતના પોતાની માનો પટારો પડ્યો હતો, તેમાં કંઈ હશે તો દેવા કામ આવશે એમ વિચારી અને પટારો ખોલ્યો. તો પટારો હીરા મોતીથી ભરેલો જોયો અને રાજી થઈ ભગવાનની સ્તુતિ કરવા લાગી. ભગવાને સાક્ષાત દર્શન આપ્યા. એટલામાં ક્ષત્રિય બાઈ આવી અને પૂછ્યું કે બેન, કાલે છેલ્લો દિવસ છે તો આપણે શું કરશું? વ્યાસને દીધા વગર નહીં ચાલે, નહીં તો ગામમાં ફજેતો થશે, માટે શું કરવું તે કહો. બ્રાહ્મણીએ કહ્યું કે બેન, જુઓ તો ખરા, આ મારો ખાલી પટારો મોતી હીરાથી ભરાઈ ગયો અને ભગવાને દર્શન દીધા તો તમને પણ પ્રસન્ન થઈને કંઈ આપશે, માટે ઘરમાં જઈને જુઓ. તેણે કહ્યું કે ભગવાન શું આપશે? પેલી ક્ષત્રિયાણીએ, ભગવાન શું આપશે? ધૂળ આપશે. એમ બબડતી ઘરમાં ગઈ તો ધૂળના ઢગલા જોયા અને માથેથી તો કાંકરાનો વરસાદ થાય. આ તો દોડતી પાછી આવી અને બ્રાહ્મણીની સાથે લડવા લાગી કે તેને મેં સાથે જ વ્રત કર્યું હતું, માટે તને જે મળે તેમાં અડધો ભાગ અને મને જે કંઈ મળ્યું તેમાં તારો ભાગ. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આપણે વ્યાસ પાસે જઈએ અને તે જે કહે તે ન્યાય. પછી વ્યાસ પાસે ગયા. વ્યાસે કહ્યું કે શેર દાણાથી મારો મણ દાણાનો ઢગલો માટી થતો. શેર દાણાથી મારો મણ દાણાનો ઢગલો માટી થતો, મોટો થતો ને મુઠ્ઠી દાણા એ ઘણા જ સરસ હતા. પેલી ક્ષત્રિયાણીએ તો મોટો ઢગલો આપ્યો હતો ને તેથી બધી માટી જ હતી, કચરો જ હતો. પણ જે પેલી બાઈ બ્રાહ્મણી આપ્યા હતા ને મુઠ્ઠી દાણા, એ જ સરસ હતા. રાજપૂતાણી બોલી કે વ્યાસજી, થોડું આપીએ ને તો તમારી નજરમાં ના આવે, તેથી મેં માટી અને કાંકરા મેળવીને વધારે કરી આપ્યું, તેમાં મારો શું વાંક? ત્યારે વ્યાસે કહ્યું કે તેથી તમારા ઘરમાં માટી થઈ ગઈ અને એ બાઈએ સારા દાણા આપ્યા હતા તો તેના દાણા ભલે થોડા હતા પણ તે મોતી થયા. જેવું કરો તેવું પામો. ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે જુઓ, જેણે માટી આપી તેને માટી મળી અને સારા દાણા આપ્યા તેને મોતી મળ્યા. બોલો શ્રી પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કાઠાગોર માત કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર જય પ્રભુ. સુખ શાંતિ આપજો. સૌ સારા વાના કરજો. સૌને સદબુદ્ધિ આપજો. દયા આપજો. વિદ્યા આપજો. ભૂલ ચૂક માફ કરજો. આપની અવિરત ભક્તિ આપજો. સદા સર્વદા સંગે રહેજો. પરસ્પર પ્રેમ આપજો. વિશ્વાસ આપજો. પ્રભુ બધું જ કૃષ્ણાર્પણમસ્તુ.